નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કૌકા, વટામણ, વારણા, ગુંદી, કોટ સહિતના ગામોમાં કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો। વટામણમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। કાળુસિંહ ડાભીને મળી રહેલો આવકાર। ખેડા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીના જનસંપર્ક કાર્યક્રમનું શુક્રવારે સવારથી સાંજ સુધી ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ કૌકા ગામમાં ચૂંટણી પ્રચાર અર્થે કાળુસિંહ ડાભી તેમના કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યાં કૌકા ગામના આગેવાનો અને ગ્રામજનોએ તેમને આવકાર્યા હતા। આ નિમિત્તે ઉપસ્થિત અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકી, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી અને ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ચૂંટણીલક્ષી પ્રવચનો કર્યા હતા। કૌકા ગામના આગેવાનોએ કાળુસિંહ ડાભીને જીતાડવા ખાતરી આપી હતી। ત્યારબાદ આ કાફલો વટામણ ગામમાં પહોંચતા ઉમળકાભેર તેઓનું સ્વાગત સન્માન કોળી સમાજના દિગ્ગજ આગેવાન જસુભાઈ સોલંકીની ખાસ હાજરીમાં કરવામાં આવ્યું હતું। વટામણ ગામમાં કોંગ્રેસના આગેવાનો તથા ખુદ જસુભાઈ સોલંકીએ ધારદાર પ્રવચનો કરી કોંગ્રેસને જીતાડવા હાકલ કરી હતી। અહીં મોટી સંખ્યામાં વટામણના લોકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોએ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા તેમજ કોંગ્રેસનો ખેસ પહેરાવી કાળુસિંહ ડાભીએ આવકાર્યા હતા। ત્યારબાદ વટામણ ચોકડી ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અહીંથી આ કાફલો વારણા ગામમાં પહોંચ્યો હતો, ત્યાં પણ ખૂબ જ સારો આવકાર મળ્યો હતો। ત્યાંથી ભોડાદ ખાતે સુરાપુરા ધામના દર્શન કરી ગુદી ઉતેલિયા, અરણેજ બુટ ભવાની મંદિરે દર્શન કરી, ગણપતિપુરા મંદિરે દર્શન કરી કોઠ જિલ્લા પંચાયત સીટ પર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાફલા સાથે પંકજસિંહ વાઘેલા, અયુબ ખાન પઠાણ, લઘરા દાદા, અશ્વિન રાઠોડ, મનીષભાઈ મકવાણા, હાર્દિકસિંહ દાયમા, હરીશભાઈ પરમાર, પ્રવીણભાઈ જાદવ, કનુભાઈ ઉતેલિયાવાડા, જિગ્નેશ શ્રી ગોર સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। કાળુસિંહ ડાભીને તમામ ગામોમાં વ્યાપક જનસમર્થન મળ્યું હતું। આમ ધોળકા તાલુકામાં કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ સફળ રહ્યો હતો। એડિટર ઇન ચીફ ગણેશ રાવત, ઇન્ડિયા ટીવી લાઈવ। બધા યુવાનો છે, ફક્ત ને ફક્ત આજે તો ભાજપાનો કોઈ ગામમાં કોઈ પ્રવેશમાં પણ નહીં દેતો અને ચારે બાજુ કોંગ્રેસનું વાતાવરણ, આખી લોકસભા નહીં પણ ગુજરાતમાં સૌથી 15 બેઠકો ઉપર જબરજસ્ત વાતાવરણ બની ગયું છે। અને અમારે હમણાં ભાઈ વાઘેલાભાઈએ વાત કરી એમ ક્ષત્રિયો જે બધા છે, જે રૂપાલાભાઈએ અમારી બેન દીકરીઓ પર અભદ્ર ભાષાથી જે વાણી વિલાસ કર્યો છે એ જબરજસ્ત એમને લડવાનો અને 7 તારીખે રૂપાલાભાઈની શાન ઠેકવાને લાવવા માટે બધા અમારા ક્ષત્રિયો અને બીજા તમામ સમાજના સાથે જોડે અને કોંગ્રેસ તરફી 70 થી 80, 90% મતદાન ભારે મતદાન થવાનું છે અને આ બેઠક 3 લાખની ઉપર લીડથી આ બેઠક અમે જીતવાના છીએ। કૌકા તાલુકાના અલગ અલગ ગામ આગળના રૂટમાં થયા હતા। આજે અમે કૌકા છીએ, કૌકાથી વારણા, વટામણ, ગુંદી, ભોળાદ અલગ અલગ ગામે જવાના છીએ અને ગામજનોનો જે પ્રતિસાદ છે એ ખૂબ સરસ છે। આગામી દિવસોની અંદર 3 દિવસમાં હજી પણ બાકીનું કાર્ય અમે તાલુકાના પ્રમુખશ્રીઓ, શહેરના પ્રમુખશ્રીઓ અને જિલ્લાના પ્રમુખશ્રીઓ ભેગા થઈ અને તમામ વિસ્તારની મુલાકાત લઈ લોકોને સમજાવશું અને ખૂબ સારા પ્રતિભાવનો લાભ લઈ કોંગ્રેસના ઉમેદવાર માનનીય કાળુસિંહભાઈને ચોક્કસપણે જીતાડીશું। શું લાગે છે તમને, આમ કેટલા લીડથી કોંગ્રેસ આમ જીત્યા? આ ખેડા બેઠક ઓછામાં ઓછી 2 લાખ મતે જીતે એવી હાલ પરિસ્થિતિ છે। ખેડા લોકસભાના ઉમેદવાર કાળુસિંહ ડાભી જ્યારે ધોળકા તાલુકા વિધાનસભાની અંદર આવ્યા પધાર્યા છે, લોકોનો ખૂબ ઉત્સાહ છે અને ઘણા સમયથી પણ અહીંની પ્રજા કોંગ્રેસને વરેલી છે, પણ આ વખત બધાએ એટલી કમર કચકચાઈ છે કે અહીંથી ધોળકામાંથી કાળુસિંહને અમે લીડ આપી અને આગળ મોકલવાના છીએ। આવનાર સમયમાં 2 દિવસ હજી બાકી છે, ત્યારે દરેક સમાજ પોતપોતાના વિસ્તારની અંદર જઈ અને સમાજના માણસોને સમજાવવાના છે। કોળી પટેલ હોય, માઇનોરિટી સમાજ હોય, SC સમાજ હોય, દલિત સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, તમામ સમાજ આજે કાળુસિંહ જોડે છે। એટલે ધોળકામાંથી કાળુસિંહને આગળ મોકલી અને કાળુસિંહ 100% વિન થવાના છે। અહીંની અંદર પ્રથમ જે દેવસિંહ સાહેબ હતા, મિત્રો દેવસિંહ સાહેબ ગયા પછી અહીંના સાંસદ કોઈ ગામડામાં આવ્યા નથી, કોઈ પણ ગામની અંદર વિકાસના કામોની અંદર ગ્રાન્ટો આપી નથી। દરેક ગામના સરપંચો પણ બોલે છે કે અમને અહીં આગળ સંસદ સભ્ય બન્યા પછી એક પણ ગ્રાન્ટ મળી નથી, માટે અહીંની પબ્લિક આપમેળે જ તે આ વખત કોંગ્રેસ તરફી મતદાન કરી અને કાળુસિંહને જીતાડવાના।